તો મહેસાણામાં ટાર્ગેટ આપતી નોટિસોનો વધુ એક ખુલાસો સામે આવ્યો છે, તેની પર પણ નજર કરી લઈશું. સમાચાર મહેસાણાથી, જે ટાર્ગેટ આપતી વધુ એક નોટિસનો ખુલાસો સામે આવ્યો છે. આપને જણાવી દઈએ, આરોગ્ય વિભાગ ટાર્ગેટ આપીને કામ કરતા હોવાનો આક્ષેપ પણ ક્યાંક કરવામાં આવી રહ્યો છે. આરોગ્યના કોઈ પણ કામકાજમાં ટાર્ગેટ અપાતા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ તેવું કહેવામાં આવી રહ્યું છે કે ટાર્ગેટ પણ આપવામાં આવે છે. કડી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા વાત કરાઈ છે. ડાંગરવા જુલાસણ ખાવડ આરોગ્ય કેન્દ્રને નોટિસ પાઠવવામાં આવી છે. આપને જણાવી દઈએ સમાચાર, જેમાં મેઢા રાજપુર હેલ્થ સેન્ટરને પણ નોટિસ પાઠવવામાં આવી છે. કુટુંબ કલ્યાણ જે શાખા ચાલે છે, કુટુંબ કલ્યાણ શાખાની અંદર મહેસાણા જિલ્લામાં બહુ જ મારી રિવ્યૂ મિટિંગ્સની અંદર બરાબર છે, હું ને તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુહાગ જે બરાબર છે, મને 2 મહિનાના કોન્સ્ટન્ટ જ્યારે મેં રિપોર્ટ્સ જોયા ત્યારે મને લાગ્યું કે આમાં કંઈ ખોટું છે. કુટુંબ નિયોજન આંકડા કાગળ ઉપર કર્મચારીઓએ ખોટા બતાવેલા 17 જેટલા કર્મચારીઓને મેં જે તે વખતમાં નોટિસ આપી. અને એમાંના કારણ કે અર્બન સેન્ટરોના જે મહેસાણાના જે અર્બન સેન્ટરો ખરા એમાં મોટે ભાગે માનનીય ગઢવી સાહેબના સેજામાં આવતા હોય, અને એની જે પનિશમેન્ટની જે કાર્યવાહી છે એમાં મને લાગે 2 કર્મચારીઓ તો નોકરી છોડીને જતા પણ રહ્યા છે. અને બાકીના સામેની જે છે તપાસ, એ તપાસનો ટોટલ અહેવાલ અમે જે તે વખતમાં રજૂ કર્યો છે, પરંતુ એનો જે એક્શનનો જે પાર્ટ છે એના માટે અમે સરકારમાં જાણ કરી.